નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ પાંથાવાડા નજીકથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડાતો ₹1.13 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાજરી અને ચોખાના કટ્ટાની આડમાં સંતાડેલી 16,092 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી એક બુટલેગરની ધરપકડ કરી છે. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંથાવાડાથી ડીસા જતા હાઈવે પર કુચાવડા નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ RJ52G0915 નંબરના ટાટા ટ્રેલર ટ્રકને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં બાજરી અને ચોખાના કટ્ટાની નીચે સંતાડેલો ₹73.50 લાખથી વધુની કિંમતનો પંજાબ નિર્મિત વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો હતો. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1.13 કરોડથી વધુનો જથ્થો કબજે કર્યો હતો. આ કેસમાં ટ્રક ચાલક રામકરણસિંહ રામલાલ જાટ રહેઠાણ સિકર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે ટ્રક પર અસલી નંબર GJ12BV 6635 ના બદલે બનાવટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. ઉપરાંત પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બનાવટી બિલ અને બિલ્ડિંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર અન્ય સાગરીતોને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્ય સરકારની દારૂબંધી અંગેની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સોમીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.